અમદાવાદના આર્ટિસ્ટની કમાલ. જો રથયાત્રાની કલાકૃતિ 1.5 ઇંચની સાઇઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ. રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં મિનિએચર આર્ટ દ્વારા આર્ટિસ્ટની કમાલ. 1.5 ઇંચની સાઇઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ. ભગવાન જગન્નાથની નગરચર્યા અને રથયાત્રાના કાગડોળે રાહ જોવાય છે. શહેરના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને જય રણછોડના નારા સાથે શહેરની ગલીઓ ગુંજે છે. ત્યારે અમદાવાદ શહેરના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ અમદાવાદની રથયાત્રાનું ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં રંગીન દોરીના માધ્યમથી રથયાત્રાની પ્રતિકૃતિનું સર્જન કર્યું છે. મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતા 2 મહિનાનો સમય લાગ્યો છે. 1.5 ઇંચની સાઇઝના 3 રથમાં અનુક્રમે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના રથ અને ઉપરાંત સાધુ, સંતો, ભક્તો, ભજન મંડળી, પોલીસ પોઈન્ટ, મહિલા મંડળ, ઊંટલારી પર અખાડા વગેરે આબેહૂબ રીતે દર્શાવ્યા છે. ખાસ વિશેષ બાબતો એ કહી શકાય કે આ મિનિએચર આર્ટ રથયાત્રામાં દરેક મનુષ્યની સાઇઝ ફક્ત 2 સેન્ટીમીટર એટલે કે આંગળીના 1 વેઢા જેટલી છે. આ કલાકાર જગન્નાથ મંદિરમાં મહંતશ્રીને મિનિએચર રથયાત્રા ભેટ પણ આપી છે. આર્ટિસ્ટ વિશે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આર્ટિસ્ટ મુકેશ પંડ્યા આર્ટ દ્વારા ક્રિએટિવિટીની સુંદર કલાકૃતિઓ, પેપર કટિંગથી અલગ અલગ લેયરમાં પોર્ટ્રેટ બનાવવું અને ભારતીય સંસ્કૃતિમાં આવતા દરેક તહેવારોમાં મેસ્ટિક આર્ટ દ્વારા સંદેશો આપીને સુંદર કલાકૃતિઓ રજૂ કરવી એ મુકેશ પંડ્યાની વિશેષ ઓળખ છે. જાણીતી હસ્તીઓના પેપર કટિંગ આર્ટથી પોર્ટ્રેટ તેમજ જન્મદિવસે બનાવીને કલા રસિકોની સમક્ષ રજૂ કરે છે. કલા રસિકો તેમની કલા જોઈને અચંબિત થઈ ગયા હતા. રથયાત્રાના પવિત્ર માહોલને અનુલક્ષીને મેં અહીં મારી મિનિએચર આર્ટ બનાવી છે. એમાં લગભગ 450 જેટલા કેરેક્ટર બતાવેલા છે. જેમાં સાધુ સંતો, રથ હાંકતા ખલાસીઓ, ભગવાન, પબ્લિક, પોલીસ, અખાડિયન એવા વગેરે વગેરે ડિટેલ્સમાં જ બતાવેલા છે. બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ.